નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ TGNમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ સમીક્ષા આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરશો, આપને યોગ્ય લાગે તે એના પર કોમેન્ટ કરશો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસપણે કરશો જ એવી અમારી આગ્રહભરી વિનંતી છે. આજે આપણે બે મુદ્દા પર વાત કરવાના છીએ. એક મુદ્દો એ છે કે ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને આ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને વિરોધ પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી થનાર નથી, જેને કારણે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણ પાર્ટીના ઉમેદવારો તમામ બેઠકો પર મેદાનમાં હશે અને આ જે ટ્રાયંગલ ચૂંટણીનો જે ત્રિકોણ રચાશે એનો સીધો ફાયદો ભાજપને મળવાનો છે, કારણ કે ભાજપ વિરોધી જે મતો હશે તે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાઈ જવાના છે. અને બીજો મુદ્દો એ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ હાલ નહીં જ થાય. હું એમ અંગત રીતે માનું છું કે વિસ્તરણની વાત ચૂંટણી પછી જ હાથ ધરવામાં આવશે એવું લાગી રહ્યું છે. પહેલા મુદ્દાની વાત કરીએ તો ગુજરાતની અંદર ચૂંટણીઓ જે આવી રહી છે એમાં 33 જિલ્લા પંચાયતો છે, 15 મહાનગરપાલિકાઓ છે, 247 તાલુકા પંચાયતો છે અને 149 નગરપાલિકાઓ છે. આ ચૂંટણીઓ છે એ લગભગ સમગ્ર ગુજરાતને આવરી લે છે અને એટલા જ માટે એ ખૂબ જ મહત્ત્વની ગણાય છે. અને ભારતીય જનતા પાર્ટી આ જે ચૂંટણી છે એને કેટલી ગંભીરતાથી લઈ રહી છે એની જો આપણે પારાશીશી જોઈ હોય તો એ કહી શકાય કે આ ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નિકોલના અંદર રોડ શો કરી અને કર્યા છે. આ જ બાબત બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણીને ખૂબ જ મહત્ત્વ આપી રહી છે. અને આમ પણ 24/7 ભારતીય જનતા પાર્ટીની ચૂંટણીના મોડમાં જ હોય છે. તેનું સંગઠન છે એ હંમેશા આ દિશામાં જાગૃત જ હોય છે, દોડતું સંગઠન છે. જ્યારે સામે પક્ષે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે એ બંનેના સંગઠન પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમાણમાં તો ઘણા નબળા છે. હજુ તો કોંગ્રેસમાં તો કંઈ સારું છે કે તાલુકાના જિલ્લાના પ્રમુખની નિમણૂકો પણ થઈ જાય છે. આમ આદમી પાસે તો જે પાયાનું કહીએ એવું સંગઠન પણ નથી. પરંતુ બંને પક્ષોમાં એક સાંઠગાંઠ નહીં કરવાનો અહમ છે. બંને વચ્ચે પડી ગયેલી એક ગાંઠ છે અને એ ગાંઠ એ છે કે પહેલાં તો ઇન્ડિયા ગઠબંધનમાં કેજરીવાલ પણ રાહુલ ગાંધીની સાથે જોડાયેલા હતા અને ઘણી સારી વાતો પણ થઈ. પરંતુ જ્યારે હરિયાણા અને દિલ્હીની ચૂંટણીઓ આવી ત્યારે બંને અલગ અલગ ચૂંટણી લડી અને પોતપોતાનું પોત પ્રકાશ્યું. હરિયાણામાં કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ નુકસાન પહોંચાડ્યું, દિલ્હીમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસે નુકસાન પહોંચાડ્યું. એટલે બંને વચ્ચે હવે સાંઠગાંઠ થઈ શકે એવી જગ્યા બહુ જ ઓછી રહી છે. જોકે રાજકારણમાં કોઈનો કાયમી મિત્ર નથી હોતો કે કોઈનો કાયમી દુશ્મન નથી હોતો. આવતીકાલે જરૂરત પડે તો એક પણ થઈ જાય. પરંતુ હાલ આ ચૂંટણી પૂરતું એ લોકો એક નહીં થાય એવું ચોક્કસપણે આજે જે ઊભી થયેલી સ્થિતિ છે એના પરથી લાગી રહ્યું છે. ગઈકાલે દિલ્હીની અંદર કોંગ્રેસની એક મહત્ત્વની બેઠક હતી. KC વેણુગોપાલ અને મુકુલ વાસનિકની હાજરીમાં મિટિંગ મળી હતી, જેમાં ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. અને આ બેઠકમાં આવનારી ચૂંટણીઓ અંગે ચર્ચા થઈ, જેમાં સ્પષ્ટપણે એવું નક્કી થયું છે કે આમ આદમી સાથે બેઠકોની કોઈ જ વહેંચણી કરવાની નથી. હવે આ બાબત આજે બહાર આવતા બંને પક્ષના જે સ્થાનિક નેતાઓ છે એ એકાબીજા ઉપર આક્ષેપો કરી રહ્યા છે. ઈસુદાન ગઢવી છે એ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહી છે એવો આક્ષેપ કરે છે, જ્યારે કોંગ્રેસ છે એ આમ આદમી પાર્ટી ઉપર આવા જ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. અને
બંને વચ્ચેની જે સાંઠગાંઠ નહીં થાય એનાથી ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને બહુ જ મોટો ફાયદો થવાનો છે. હવે બીજો મુદ્દો લઈએ મંત્રીમંડળના વિસ્તરણનો. પહેલાં એવી વાત આવી હતી કે નવરાત્રિમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે. જો કે TGNએ તો અગાઉ પણ કહ્યું હતું કે ચૂંટણી પછી જ આ થશે, અને એનું લોજિક એ છે, જેનું પુનરાવર્તન કરું છું, અગાઉની વિડીયોમાં મેં આ લોજિક આપ્યું જ હતું કે મંત્રીમંડળમાંથી અત્યારે જે મંત્રીઓ કપાય એની ચૂંટણી ઉપર વિપરીત અસર પડે, એના કાર્યકરો છે એ નારાજ થઈ જાય, નિષ્ક્રિય થઈ જાય. અને બીજું, જેને મંત્રીમંડળમાં ગોઠવાવાની મહત્વાકાંક્ષા છે એ ગોઠવાઈ ના શકે તો એના મનમાં પણ નિરાશા પેદા થાય, એના કાર્યકરો પણ નિરાશ અને નિષ્ક્રિય થઈ જાય. ભારતીય જનતા પાર્ટી સામી ચૂંટણી હોય ત્યારે કોઈ જ ક્યારેય કોઈનો અસંતોષ ઊભો થાય એવું મોટાભાગે કરતી હોતી નથી. એટલે આ લોજિક હું દોહરાવીને ફરી કહું છું કે મોટા ભાગે ચૂંટણી પછી જ મંત્રીમંડળનું વિસ્તરણ કે પુનઃગઠન થશે. અને એમાં હાલમાં જે નિષ્ક્રિય રહેલા મંત્રીઓ છે, જે નાદુરસ્ત તબિયતવાળા મંત્રીઓ છે, અને જે મંત્રીમંડળને માં બેઠેલા સભ્ય ઉપર કોઈને કોઈ જે ડાઘ લાગેલો છે એવા મંત્રીઓના નામો ઉપર ચોક્કસપણે કાતર ફરવાની છે. અને હાલ જે 17 સભ્યોનું નાનકડું એવું મંત્રીમંડળ છે, 156 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી હતી અને ત્યારબાદ તોડફોડ કરીને 161 કરી છે. પરંતુ 156 માત્ર 17 સભ્યોનું જ મંત્રીમંડળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત બહુ નાનકડું મંત્રીમંડળ છે. એટલે નવું મંત્રીમંડળ 25 થી 26 સભ્યોનું હશે અને વર્તમાન મોટાભાગના મંત્રીઓ છે એ કપાશે અને નવા મંત્રીઓ છે એ એમની જગ્યા લેશે. એ ચોક્કસ થઈ ગયું છે. નામો વારંવાર ચર્ચાઈ ગયા છે, એટલે ફરી હું નામોનો ઉલ્લેખ નથી કરતો. પરંતુ હાલના જે મંત્રીઓ છે એમાંથી કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓમાંથી મોટાભાગના નામો કપાવાના છે. ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, મુલુભાઈ બહેરા, આવા 4-5 મંત્રીઓ જેવા છે કે જે નવા મંત્રીમંડળમાં પણ હશે. અને બાકીના સભ્યો છે એમાંથી મોટાભાગના કપાવાના છે. શંકરભાઈ ચૌધરીને કદાચ કેબિનેટમાં સિનિયર મંત્રીનું પદ મળી શકે એમ છે. જયેશ રાદડિયાનું નામ પણ લગભગ નિશ્ચિત મનાય છે. એવી જ રીતે પુરુષોત્તમ સોલંકીની જગ્યાએ હીરા સોલંકીનું નામ નિશ્ચિત મનાય છે. અને જે કપાનાર છે એમાં તો જે બચુ ખાબડ છે, જેના નામો વગોવાઈ ગયેલા છે, કે જેમના દીકરાઓના મનરેગામાં એ બધા છે, એ નામો ઉપર ચોક્કસપણે કાતર ફરવાની છે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે ફરી મળશું. નમસ્કાર.